નાસિકની મહિલા સાથે અડપલાના કેસમાં આવ્યો છે નવો જ વળાંક। નાસિકની મહિલા સામે આરોપીએ જ નોંધાવી છે છેતરપિંડીની ફરિયાદ। આ ફરિયાદ પ્રમાણે આરોપી દર્શન મહેતાએ મહિલાના મોટા ભાઈને રૂપિયા 1.41 કરોડના ચણા વેચ્યા હતા, જે બાદ મહિલાના ભાઈએ 41 લાખ ચૂકવીને 1 કરોડની રકમ બાકી રાખી હતી, જેની આરોપીઓ ઉઘરાણી કરતા હતા। જે મામલે આરોપી દર્શને બ્રોકર દર્શિત શાહ સાથે મળીને મહિલા અને તેના ભાઈને બોલાવ્યા હતા। તેઓ વચ્ચે વાતચીત બાદ ફરિયાદીએ ચેક આપીને રૂપિયા પરત આપવા MOU કર્યું હતું। આ ઉપરાંત પૈસાની લેવડ દેવડના વિવાદમાં 2 મહિના પહેલા તકરાર પણ થઈ હતી, જે બાદ રૂપિયા નહીં ચૂકવવા માટે મહિલાએ ફરિયાદ કરી હોવાની આશંકા છે। હાલ પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી છે। તપાસ ચાલુ છે અત્યારે, અને આ જે ફરિયાદી છે એમને રૂબરૂમાં અહીંયા આવવા માટે જાણ કરેલી છે। એ આવશે પછી પૂરી હકીકત જાણવા મળશે।